એટલે વિનંતી કરું સાહેબ, એ ચોરે ડાયરો કોઈક મરણ થઈ ગયેલું અને ચોરે બેઠા, આજ પણ આપણા ગામડા ગામની માલિકા એવું હોય છે કે કોઈ ગુજરી જાય ને પછી ચોરે બધા બે, પછી ત્યાંથી બધા મહેમાનોને 5-5 મહેમાનોને લઈ જાય, ફલાણા ભાઈ તમે મારે ઘરે જમવા આવજો, ફલાણા ભાઈ તમે મારે ઘરે જમવા આવજો. હે એમાં માણુરભાઈ બેઠેલા ચોરે અને 12 ગામના માણસો આવ્યા ખરખરે. એમાં બપોરના ટાણે એ બધા મહેમાનોના બાવડા લઈ અને ઊભા કરે છે, તમે મારે ત્યાં જમી લીજે. એમાં બહુ સુખી માણસ, હું એનું નામ તો ભૂલી ગયો છું, પણ બહુ સુખી માણસ, અને માનુરભાઈને એમ થયું કે આ બધાય ઘેરે જમવા મહેમાનોને લઈ જાય છે. હે મુરલીધર, હે દ્વારકાધીશ, હે કાલિયા ઠાકર, એક અડધો રોટલો મને દીધો હોત ને તો અડધામાં હું કોકને ખવડાવત, પણ મને આટલી ગરીબાઈ આપી કે હું એક મહેમાનનું બાવડું પકડીને ઘીરે ન લઈ જઈ શકું. આમ હા હલીએ ને મૂકે, હા હલીએ અને મૂકે, ત્યાં એક મહેમાનનું બાવડું પકડી લીધું. અને બહુ સુખી માણસ, અતિ શ્રીમંત માણસ, માણુરભાઈને ખબર નહીં કોણ છે, બાવડું પકડી તમે મારે ઘેરે રોટલો ખાવા આવો. બીજા માણસો ગામના હતા કીધું ભાઈ માણુરભાઈ આને લઈ જાય, બિચારો નાનો માણા, આમ તેમ ગરીબ છે એમ તો કોઈને ન કહેવાય ને, પણ કે માણુરભાઈ મહેમાનને તમે લઈ જાઓ, અહીંયા અમારે ઘેરે જમશે, અમારે થોડી વાતચીત. નહીં બાપા, એ વાતચીત પછી કરજો, અટાણ મારે ઘેરે લઈ જાઓ છે. લઈ ગયો બાવડું પકડીને સાહેબ, ઓહરીમાં બેહાડી ઓરડામાં જઈ માણુરભાઈ એટલું બોલ્યા, આઈ રાણી, તો કે હા એક મહેમાન જમવા આવ્યો, હું લઈ આવ્યો છું ચોરેથી, જમવાનું કરો ને. બાઈને આંખમાંથી દળ આંસુ મીંડા પડવા, આયર તમે નથી ખાધું, 2 દી થયા, મેં નથી ખાધું, દીકરો કામ ગોતવા ગયો હજી આવ્યો નથી, અને તમે મહેમાનની વાત કરો છો. વાત સાચી તારી આયરાણી, મને ખબર છે મારા ઘરમાં કાંઈ નથી, કે તો તમે શું કામ મહેમાનને લઈ આવ્યા? હવે સાંભળજો માણુરભાઈની વાત, શું કામ લઈ આવ્યા મહેમાનને? કે મારાથી રહેવાનું નહીં, એનું હું કરું સાહેબ? એ રહેવાનું નહીં, ઈ દાતારીની પરાકાષ્ઠા છે સાહેબ. રાણી, મને ખબર છે મારા ઘરમાં કાંઈ નથી, હું ગરધણી છું, પણ મારાથી રહેવાનું નહીં, એનું હું કરું? આહુડા લ્યું ને, ચિંતા કરો, હમણાં જમાડી દઉં, જાઓ મહેમાન પાસે બેહો. માણુરભાઈ મહેમાન પાસે બેઠા, ક્યાંથી આવો, વાતું તીતું કરી, ચાકલો નાખ્યો, થાળી મૂકી, પાણીનો લોટો ભર્યો, પધારો મહેમાનને કે જમવા આવ્યા મહેમાન. માણુરભાઈ તમે તો, હું તો હજી જમીને જ ચોરે આવ્યો તો બાપા, તમે જમી લ્યો. થાળી પાસે બેઠા, રહોડામાં ત્યાં આયરાણી એક મીઠાની ચપટી ભરી થાળીમાં મૂકીને એટલું કીધું, ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, સજન તું ગણજો પણ અસાજી સપત હતરી. કે હે બાપ, હોનાને હાકલે બાંધી લઈ આવીએ તો તું ન આવી, પણ અમારી સંપત હતલી છે, કરો હરિહર. એ હરિહર કરો તારે ઓને 8 અંગુમાં ઉઠી ગયા કે હા હા હા, આવી સ્થિતિ, આવી ગરીબાઈ, આ બાવડું પકડીને મને હમદેન લઈ આવ્યા. એની ઉદારતામાં, એની દાતારી તત્વમાં એ મહેમાન ધરાઈ રહ્યો છે. ઓટકાર મીઠા પણ છતાં નાટક કર્યું, થોડીક મીઠાનું કણ મોઢા મૂકે, પાણીનો ઘૂંટડો પીએ, બીજો કણ મૂકે, પાણીનો ઘૂંટડો પીએ, ઓટકાર ખાય. આવીને એટલું કીધું, હાલો માણુરભાઈ ચોરે, હવે હાલો, બધા મહેમાન જમવા ગયા, આવી ગયા છે, અમારે બસનું ટાણું થયું, હાલો આપણે ચોરે, હાલો બાપા ચોરે. ચોરે આવ્યા, બધા મહેમાન આવી ગયા ભાઈ, તો કે હા, તો બહુ કિંમતી માણસ હતો સાહેબ. આવી ગયા બધા મહેમાન, તો કે હા હવે બસનું ટાણું થયું. અને માણુરભાઈ ક્યાં છે? તો કે આ બેઠા. માણુરભાઈ આવો આવો, અહીં મારી પાસે આવો. પાસે બેહાડી ડાયરાને કીધું, સાંભળો ડાયરો? તો કે હા, આમ તો મરણનો પ્રસંગ છે, પણ મોટું મરણ છે ને, એ તો વિવાહ જેવું કહેવાય, એટલે શુભ વાત કરવી હોય તો વાંધો નહીં. માણુરભાઈ દીકરા કેટલા? કે એક દીકરો મારે. કે દેખાણો નહીં ઘીરે? તો કે એને મેં 12 ગામ મોકલ્યો કામે. હા ડાયરો સાંભળો છો? તો કે હા સાંભળી લ્યો. માણુરભાઈ, તમારા દીકરાને મારી દીકરી પરણાવું છું, જાડી જાન જોડીને મારે ઘેરે આવજો. આ માણસે વિચાર કર્યો કે આને ગરીબ સમજીને દઉં તો એ જિંદગી ભરનો મારો ઋણી રહે, પણ એના દીકરાને મારી દીકરી પરણાવીને એટલો કર્યાવર કરું કે ઈ ઋણી નો રહે, જિંદગી ભરનો હું ઋણી રહું સાહેબ. હે ક્યા વાત. હાજે એ પડીને જાલરવા
હાંજ પડી ગઈ, ઝાલર વાગી, તો એ મારી દીકરીની જાન કેમ નહીં આવી હોય? ત્યાં કડકડતી ડોક મૂકીને કહો કે જાન આવી ગઈ એટલે આખું ગીત બદલી જાય સાહેબ. સમા સમાના ગીત હતા, અટાની જેમ સોડા લેમન મિક્સ નહોતું. હે પેલા તો લગ્ન ગીતમાં માંડવા તરફ જવાતું નહીં. અમુક ડાયરામાં તો, અમુક જ્ઞાતિમાં તો લગ્ન ગીત સંભળાય એની ઉપરથી ખબર પડે કે હવે પરણેતરા હાલે, હસ્તમેલાપ થાય, મામેરા ભરાય, ફેરા ફરે. લગ્ન ગીત ઉપરથી જ ખબર પડે છે. સમા સમાના ગીત હતા. આવી ગઈ જાન તો હા આખું ગીત બદલી ગયું. જો ઊંચા એ ઊંચા દાદા ગઢડા ચણાવજો, ઊંચા ઊંચા દાદા ગઢડા ચણાવજો, એથી ઊંચા રે ગઢના, ગઢથી ઊંચા રે ગઢના. નીર બેન તારી જાને રે ખૂટવાડ્યા, નદીયું ના નીર બેન તારી જાને રે ખૂટવાડ્યા, તો એ નારી જોવદરા, તો એ નારી જોવદરા, નદીયું ના નીર બેન તારી જાને રે નારી આ બધા ગીતોને અંતે એક સમય એવો આવીને ભોરી એક દીકરી વિદાયનો વખત આવે ને, દીકરી છે સાહેબ. મિત્રો હું તો કાયમ કહું છું કે પોતાના ઘરમાં દીવો કરે ને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરી છે. દીકરી બાપનો લાડનો ખજાનો છે. દીકરી બાપનો મીઠો મેરામણ છે. દીકરી બાપનો કાળજાનો કટકો છે. ભાઈના પ્રેમમાં મિત્રો લખું ને લખી લીધો ક્યાંક સ્વાર્થ છે અને છે. બાપ અને દીકરામાંય સ્વાર્થ છે, પતિ પત્નીના પ્રેમમાંય સ્વાર્થ છે, મા દીકરામાંય સ્વાર્થ છે. દુનિયાનો નિસ્વાર્થ જો કોઈ પ્રેમ હોય તો પિતા અને પુત્રીનો પ્રેમ છે સાહેબ. હાથને પાતાલે સ્વાર્થ નથી સાહેબ. દીકરી છે. મને તો મારે હિંગોળદાનભાઈ નરેલા હતા, મહિદાનભાઈ, એને બહુ સરસ વાત કરી. ભાવનગર રાજકુટુંબના એક કુટુંબી થાય, રાજકવિઓના. ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુના પરિવારમાં, નરેલા પરિવારમાં એને બહુ સરસ વાત કરી. મને કે ભીખુદાનભાઈ, દીકરો જ્યાં જન્મે છે ને ત્યાં જ ગામમાં જેનું મહાણ છે. જે દીકરો ગામમાં જન્મો ત્યાં જ ઉંમરે જયારે અવસ્થા આવે ત્યારે એનું મહાણ પણ ત્યાં જ છે. પણ દીકરી 7-8 વર્ષની ગામમાં આટા મારતી હોય ને એનું મહાણ કે ગામ છે કોઈને ખબર નથી સાહેબ. એ ચકલી ક્યાં ઉડીને જાહે, ક્યાં દેહને ભાળશે. એટલે હું ઘણી વાર કહું છું, મને ગમે છે એટલે સાહેબ કે દીકરાની વહુ પરણીને આવે ને તો સાસુએ નક્કી કરવું, એમ ન કહેવું કે તું કેટલો કરિયાવર લાવી છો, કેટલો કરિયાવર લાવી એના કેટલું મૂકીને આવી. તો તમે જુઓ સાહેબ, મા બાપ ભાઈ બહેન એ બધાને મૂકીને આવે છે. મેં તમને કીધું તું દોહરાવું, મારે એક વાત કરવી છે તમને. એટલે મારી બહેનો દીકરીઓ અટાણ સુધી બેઠી છે ને, એટલે તમે મને અંજાર સાંભળવા આવો, તમે માંડવી ભુજ આવો, તમે ગમે નહીં આવી શકો, પણ 4 દિવાલોને વચ્ચે જેને જીવવું છે મારી બહેનો દીકરીઓને, એ તો ઘરને અવસરે પ્રોગ્રામ હોય તો સાંભળે. હમણાં ટીવીમાં સાંભળે, રેડિયોમાં સાંભળે, કેસેટમાં સાંભળે. એ સાંભળવું નહીં, તળાવનું બંધ પાણી છે, અને આ રૂબરૂ સાંભળવું એ નદીનું વહેતું પાણી છે. ખડ 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 વહી જતું હોય. એટલે એક પ્રસંગ કહું, એવા વેણ ન કાઢો
કે કોઈના દિલમાં ઠેસ લાગે. કોઈ દીકરી વિદાય થતી હોય, બાપની આંખમાંથી આંસુ પડતા આવે, મરદ કોઈ દી રોવે ને એ સારું ન લાગે સાહેબ, ભૂંડો જ લાગે. મરદના આંખમાં કોઈ દી આંસુ સારા જ ન લાગે. પણ જીવનમાં એક પ્રસંગ એવો આવે છે, આંખના આહુડા એને હારા લાગે છે, રૂડા લાગે. ક્યારે દીકરી વિદાય કરતો હોય, બધાને હાથ જોડતો, આવજો બાપા, મારી દીકરીનું ધ્યાન રાખજો.